4 પાઠ 5મો વિષય હિન્દી। એમાં આપણે કાવ્ય આપેલું છે 5મું। એમાં આપણે આપેલું છે ધમક ધમક આતા હાથી, જેના લેખક છે પ્રયાગ શુક્લ। તો હવે આપણે કાવ્ય જોઈએ। તો કાવ્યમાં આપણે આપેલું છે કે ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી। તો આપણે હાથીને જોયો હોય તો હાથી છે એ કેવો મસ્ત એની ધૂનમાં જ આવતો હોય છે, એટલે કે એની મસ્ત જોશમાં એને જ્યારે હાલતો હોય ત્યારે એના પગના જે અવાજ આવે છે એ ખૂબ જોશથી આવતો હોય એવો લાગે છે। એટલે કે ધમક ધમક હતા હાથી, ધમક ધમક જાતા હાથી, એટલે કે એવી જ રીતે પાછળ ધમક ધમક કરતો જાય છે। અપની સૂંઢ ઉઠાતા હાથી, એટલે કે એની સૂંઢ ઉપાડે છે હાથી। જો આપણે ચિત્રમાં બતાવેલું છે અપની સૂંઢ ગિરાતા હાથી, એટલે કે એની સૂંઢ એ નીચે નાખે છે। અપની સૂંઢ હિલાતા હાથી, એની સૂંઢ છે એ ક્યારેક ખાલી હલાવે છે। અપની સૂંઢ ઘુમાતા હાથી, એટલે કે એની સૂંઢ છે એ ક્યારેક ઘુમાવે એટલે કે ગોળ ફરાવે છે। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, એટલે કે એના જોશમાં એ ધમક ધમક કરતો આવે છે ને ધમક ધમક કરતો જાય છે। જાપાની મેં જાતા હાથી, ભરભર સૂંઢ નહાતા હાથી। હવે હાથીભાઈ છે તો એને પાણી ખૂબ ગમે, એટલે કે જ્યારે એ પાણીમાં જાય ત્યારે તો એની એ સૂંઢ ભરી ભરીને પાણીથી નહાય। કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી, એટલે કે એ કેટલા કેળા ખાય છે એ કોઈને કહેતો નથી। કેળા છે એ હાથીનો પ્રિય ખોરાક છે। ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, એટલે કે એ ધમધમ કરતો આવે છે અને જાય છે। હવે એના પછી આપણે આપેલું છે તો એમાં આપણે કવિતા કો અભિનય કે સાથ જ્ઞાન કીજીએ। તો આ તમારે ઘરે કરવાનું છે કે હાથી એની સૂંઢ ઉપરથી સૂંઢ ઉપર પાણી નાખીને ફેરવતો હોય, એની સૂંઢ હલાવતો હોય, એવી રીતે સૂચના કે અનુસાર અભિનય કીજીએ, એટલે કે રોના, એટલે કે આપણે રોવાની એક્ટિંગ કરવાની છે, હસવાની, પટાકે છોડના, કપડે ધોના। એના પછી છે પઢીએ ઓર સમજીએ। તો આપણે આ શબ્દ આપેલા છે તો એને આપણે પહેલાં તો વાંચીએ। તો કે ઉઠના, ગિરના, આના, જાના, छोटा, बड़ा, ऊंचा, नीचा, पकड़ना और छोड़ना। હવે આને આપણે સમજીએ તો ઉઠના એટલે કે ઉપાડવું, ગિરના એટલે કે પડવું, આના એટલે કે આવવું, જાના એટલે કે જાવું, છોટા એટલે કે નાનું, બડા એટલે કે મોટું, ઊંચા એટલે કે ઊંચું, નીચા એટલે કે નીચું, પકડના એટલે કે પકડવું અને છોડના એટલે કે છોડવું। એના પછી આપણે જોઈએ તો આપણે આપેલું છે કે ऊपर दिए गए विलोम शब्द को आधारित वाक्य बनाएं। जैसे गिरे हुए को उठना चाहिए, हमें किसी को गिराना नहीं चाहिए। तो एवी रीते આપણે અહીંયા જે શબ્દ આપેલા છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે। તો આપણે એ વાક્ય છે તમને તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આપેલા છે, તો એની તમને PDF આવશે તો એમાંથી તમારે જોઈને લખવાનું છે। એના પછીની છે એ વાર્તા બનાવવાની છે આપણે જે ચિત્ર આપેલા છે એના ઉપરથી, તો એ પણ તમને એનો ફોટો આવી જશે, એનાથી તમારે લખવાનું છે તમારી બુકમાં। છતાં પણ આપણે અહીંયા એકવાર એ વાર્તા સમજીએ। તો આપણે આ વાર્તા છે એ ચિત્રના આધાર ઉપર કહેવાની છે। તો આપણે જોઈએ તો પહેલું જે આપણે ચિત્ર છે તો એમાં આપણે શું દેખાય છે તો કે એક સિંહ, એની બાજુમાં બધા પ્રાણીઓ ભેગા થયા છે। તો આપણે એ ચિત્ર ઉપરથી આપણે વાર્તા કેમ બનાવી શકીએ તો કે जंगल में एक सिंह रहता था, बहुत से अन्य जानवर भी रहते थे।
सिंह जानवर को अपनी मर्जी के अनुसार मारकर खा जाता था। सभी जानवरों ने एक होकर सिंह से कहा कि वे रोज एक जानवर भेजेंगे। હવે સિંહ છે એ કેવું જંગલનો રાજા હતો એટલે એને જેમ મજા આવે એમ જ કરે। તો એકવાર એણે એવું કર્યું કે એ એવું કરે કે એને જેનું મન થાય તો એ પ્રાણીને એ મારીને ખાઈ જાય। તો જંગલના જે બધા પ્રાણીઓ હતા એને ભેગા થઈને શું કીધું કે અમે તમને રોજ રોજ ખાવા માટે એક એક પ્રાણી મોકલતા રહીશું। તો બધા તો સિંહે કીધું કે ઓકે વાંધો નહીં, મારે શિકાર કરવા જાઓ ને તમે મને મોકલજો। તો હવે બધા એક એક કરતા જતા હતા। તો એક દિવસ ખરગોશનો એટલે કે સસલાનો વાળો આવ્યો। જો આપણે અહીંયા આ બીજું જે ચિત્ર દેખાય છે તો એ ચિત્રમાં આપણે જોઈએ છે સિંહ છે એ ખરગોશ એટલે કે સસલાની પાછળ ભાગે છે। તો સસલો છે એ તો ખૂબ ચતુર કહેવાય। તો હવે एक दिन खरगोश की बारी आई। उसने समझदारी से काम लिया। वह जानबूझकर सिंह के पास देर से पहुंचा। भूखा था तो सिंह ने गुस्से में आकर खरगोश ने कहा, रास्ते में एक दूसरा सिंह मिल गया था, उसने मुझे रोक लिया था। तो वे सिंह छे एने तो खूब गुस्सो आव्यो कारण के एने भूख लागी हती अने ससलुं मोडुं आव्युं। एटले ससलाए पूछ्યું કે કેમ તને મોડું થયું? એટલે સસલાએ કીધું કે મને તો રસ્તામાં બીજો સિંહ મળી ગયો હતો એટલે એણે મને રોકી રાખી હતી। એટલે જો અહીંયા આપણે ચિત્રમાં દેખાય છે તો સિંહ છે એ સસલો છે એ સિંહને વાત કરે છે કે મને બીજું મળી ગયું હતું એટલે બીજો સિંહ મળી ગયો હતો એટલે મારે આવવામાં મોડું થયું। એટલે सिंह तो गर्म થઈ ગયો, भड़की गयो। उसने कहा, चल दिखा मुझे वह सिंह कहाँ है। खरगोश सिंह को एक कुएं के पास ले गया। तो અહીંયા આપણે આ કૂવો જોવા મળે છે તો સિંહ છે ખરગોશ છે એ સિંહને એક કૂવા પાસે લઈ જાય છે। खरगोश ने सिंह को एक कुएं के पास ले गया। उसने सिंह को कुएं के ऊपर देखने के लिए कहा। सिंह ने कुएं में झोंका। कुएं के पानी में उसने अपनी परछाई देखी। उसने उसको दूसरा सिंह समझ लिया। उसको मारने के लिए वह कुएं में कूद पड़ा और मर गया। इस तरह बुद्धिमानी से खरगोश ने अपनी जान बचाई। तो ससलाए शू कर्युं एने दररोज बधाय खावा माटे एने एक प्राणी मोकलवाना हता એટલે એણે એમ કીધું કે કૂવા પાસે મને એને સિંહને કૂવા પાસે લઈ ગયો। તો હવે સિંહ છે એને પોતાનું જ પ્રતિબિંબ એના પાણીમાં જોયું તો એને એમ થયું કે અરે અહીંયા તો બીજો સિંહ છે। એટલે એ સિંહ છે એ બીજા સિંહને મારવા માટે અંદર પડ્યો અને મરી ગયો। એટલે સિંહે સસલાએ એવી રીતે એનો જીવ બચાવ્યો। તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે। આપણે અહીંયા નીચે એક चित्र आपेलू है कि एना चित्र में हाथी के कुछ अंग नहीं है, उन्हें पूर्ण कीजिए। तो चित्र में रंग भरीए तो आप अँ जोई सकीए छीए। तो अँ हाथीनो पग है ए नहीं तो आप पग दौरवानो है, एनी पूंछड़ी व्यवस्थित दौरवानी है, एनो कान नहीं तो कान व्यवस्थित दौरवानो है अने पछी एमां तमने गमतो रंग पूरवानो है। तो अँ आपणो पाठ नंबर 5 धमक धमक आता हाथी ए पूरुं थाय छे। तमारे तमारी स्वाध्याय पोथीमां पूरवानुं छे, जेना फोटा तमने व्हाट्सएप द्वारा मोकलवामां आवशे अने पाकું करवानुं छे। धोरण 4 विषय हिंदी पाठ नंबर 6 पाठनुं नाम छे टपका का घर एटले के टपका का डर एटले के टपकवानी बीक। इस कहानी में गरीबी और कष्ट झूठती बुढ़िया की कथा है। झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है। वह मन ही मन झुंझला रही है। बरसात से परेशान एक वाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठता है। बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठता है और भाग जाता है।
હવે આ વાર્તા છે એ કેની વાર્તા છે તો કે એક ગલઢા ડોસીમાની. હવે એ ડોસીમાં છે એના ઘરની છત છે એ એમાંથી પાણી પડે છે. હવે એનું પાણી પડે છે એટલે એની પરેશાનીમાં હોય છે કે એને ટેન્શનમાં હોય છે. હવે વરસાદથી હેરાન થઈને એક વાઘ છે એ આ ડોસીમાના ઘર પાસે આવી જાય છે, એની ઝૂંપડી પાસે આવી જાય છે. પણ આ જે ડોસીમાં છે એની વાતો સાંભળીને એ બી જાય છે અને એનાથી ભાગી જાય છે. તો આપણે વાર્તા જોઈએ. એમાં આપેલું છે, બરસાત કા દિન થા, એટલે કે ચોમાસાનો દિવસ હતો. ચારો ઓર પાણી બરસ રહા થા, એટલે કે બધી બાજુથી પાણી વસતું હતું. જંગલ મેં બુઢિયા કા ઘર ભીગ રહા થા, જંગલમાં આ જે ડોસીમાં છે એનું ઘર આખું ભીનું થતું હતું. જલ્દી બુઢિયા કા ઘર ટપકને લગા, બુઢિયા પરેશાન હો ઉઠી, પરંતુ કરતી ભી ક્યા, છપ્પર કો છાયે કોણ. એટલે એના ઘરમાં પાણી પડતું હતું એટલે ડોસીમાં છે એ ટેન્શનમાં આવી ગયા, પણ કોણ એને છાંયો આપે. થોડી દેર મેં ઓલે भी पड़ने लगे, बेर बराबर ओले. उधर एक बाघ ओलों की मार से परेशान हो उठा, कूदते फांदते वह बुढ़िया के घर के पास आ पहुँचा. હવે થોડીક વાર થઈને એટલે ઓલા, એટલે કે આપણે જ્યારે વરસાદ બહુ આવતો હોય તો મોટા મોટા જે છાંટા પડે એવા છાંટા પડવા માંડ્યા, બોર જેવડા મોટા છાંટા. હવે આને મારથી વાઘ છે એ હેરાન થઈ ગયો અને એ આ જે ડોસીમાં છે એના ઘરની પાસે આવી ગયો. बुढ़िया अंदर चावल पका रही थी, चूल्हे पर पानी टपक रहा था. टप टप वह झुंझला उठी और बोली, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं. તો હવે ડોસીમાં છે એ એના ચૂલા ઉપર ભાત બનાવતી હતી અને એમાં પાણીનો, અને જ્યારે એ ભાત બનાવતી હતી પણ ઉપરથી છત છે એ પાણીના ટીપા ટપ ટપ પડતા હતા. એટલે એણે કીધું કે મને આ પાણીના ટીપાથી તો એટલી બીક લાગે ને કે જેટલી મને એક વાઘથી પણ બીક લાગતી નથી. बाघ ने सोचा, बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है, जरूर टपका मुझसे भी बड़ा जानवर होगा. बस इतना सोते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया. તો હવે વાઘને એવો વિચાર આવ્યો કે આ બુઢિયા મારાથી નથી બીતી પણ આ ટપકાથી બીવે છે, એટલે કે આ ટપકો છે એ તો મારાથી પણ મોટો જાનવર હશે. બસ એવું વિચારી અને વાઘ તો બી અને પોતે એના ઘર ત્યાંથી ભાગી ગયો. હવે આપણે અહીંયા આપેલું છે મુહાવરે, ઝુંઝલાના ઉઠના એટલે કે ક્રોધિત ઉઠના એટલે કે ગુસ્સો કરવો, सिर पर पैर रखकर भागना એટલે કે તેજ ગતિ से भागना. હવે આના પ્રશ્ન જવાબ છે તો એ તમને તમારી બુકમાં તમારે લખવાના છે, તો એના તમને ફોટોઝ મોકલવામાં આવશે, એનાથી તમારે તમારી ચોપડીમાં લખવાનું છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 આપેલો છે, એમાં છે કે નીચે દિए गए चित्र का वर्णन 10 वाक्यों में लिखिए. તો આપણે અહીંયા ચિત્ર આપણે જોઈએ તો આપણે આ ચિત્ર કેનું દેખાય છે કે આપણે એક મેળાનું ચિત્ર દેખાય, તો આપણે એને વાક્ય કેમ લખશું, તો પહેલું વાક્ય આપણે લખશું, यह एक मेले का चित्र है. मेले में तरह तरह की दुकानें लगी हुई है. मेले में बच्चे, जवान और बूढ़े लोग हैं. मेले में एक सपेरा खेल दिखा रहा है. આપણે જો અહીંયા જોઈ શકીએ છીએ. एक जादूगर भी अपना जादू दिखा रहा है. અહીંયા આપણે જાદુનો ખેલ કરતો જોવા મળે છે, તો કે एक जादूगर भी अपना खेल दिखा रहा है. दो चकडोल भी दिखाई दे रहे हैं. અહીંયા આપણે ચકડોળ દેખાય છે. कुछ लोग चकडोल में बैठकर मजा उठाते हैं. एक बार वो घोड़े एक और वो घोड़े खड़े हैं. तो આપણે અહીંયા જોઈ શકીએ તો આપણે ઘોડા પણ ઊભા દેખાય છે. આર્યા लोग मेले में घुड़सवारी की मज़ा भी उठाते हैं. गुब्बारे वाला गुब्बारे बेच रहा है.
તો આપણે એનું 10 વાક્યમાં લખવાનું છે. તો આ આપણે અહીંયા પતી ગયું. હવે આપણે प्रश्न नंबर 4 आपेलो है. नीचे दिए गए चित्र के आधार पर कहानी कहिए. तो આપણે અહીંયા જોઈએ તો આપણે ચિત્રમાં શું દેખાય છે, પહેલાં તો આપણે બધા ચિત્ર જોઈએ. તો આપણે અહીંયા અંદર છે એ સિંહ ઉપર ચડેલો દેખાય છે, જે સિંહ ગુસ્સે થયેલો જોવા મળે છે. એવી રીતે આપણે 6 ચિત્ર આપેલા છે. તો આપણે જોઈએ તો આપણે પેલું ચિત્ર છે તો આપણે એની સ્ટોરી કેમ બનાવશું. तो આપણે જોઈએ कि किसी जंगल में एक शेर रहता था. एक दिन वो सो रहा था. उसी समय एक चूहा अपने बिल से निकला और वह शेर के शरीर पर दौड़ने लगा. પછી બીજું ચિત્ર આપણે જોઈએ. इस शेर की नींद खुल गई. उसे बहुत गुस्सा आया. उसने चूहे को पकड़ लिया. चूहे ने शेर से कहा, कृपया आप मुझे छोड़ दीजिए, कभी मैं आपके काम आऊँगा. शेर ने हंसकर चूहे को छोड़ दिया. कुछ दिनों बाद शेर एक शिकारी के जाल में फंस गया. चूहे ने शेर को जाल में फंसा हुआ देखकर उसने जाल को कुतर डाला. शेर जाल से मुक्त हो गया और शेर ने चूहे का आभार माना. तो આપણી અહીંયા આ જે વાર્તા છે એ પૂરી થાય. એટલે કે આપણે ક્યારેય કોઈ પણ પ્રાણી છે અથવા તો આપણાથી નાના લોકો છે એને આપણે કમ સમજવા જોઈએ નહીં. આ બધા જે આપણે પ્રશ્ન છે એ તમને તમારી બુકમાં લખવાના છે. તો જેના તમને ફોટો વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી, તમારે પાકું કરવું.